વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે યોજાઈ હતી, જેમાં સિંચાઈ, શિક્ષણ અને આરોગ્ય જેવા 20 જેટલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યો અને લોકોના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ પર રજૂઆતો કરવામાં આવી હતી અને તેના ઉકેલ માટે જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા થઈ હતી। પંચાયતની સામાન્ય સભા સભાગૃહમાં રાખવામાં આવેલ હતી। તેમાં ગંભીર દુર્ઘટનામાં જે મૃત્યુ પામે છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, તેમજ 15મા નાણાં પંચ અંતર્ગત 25-26ના 10% જિલ્લા કક્ષાના આયોજનમાં ₹443.52 લાખના કામોની વહીવટી મંજૂરી આપવામાં આવી, તેમજ 15મા નાણાં પંચ અંતર્ગત 10% જિલ્લા કક્ષાના 24-25ના બહાલી થઈ આવેલ ફેરફારના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી, તેમજ સ્ટેમ્પ ડ્યુટી અને રેતી કંકરના સદરે ફેરફારથી નવીન સંકલિત કામોને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે, તેમજ વર્ષ 25-26ના રેતી કંકરના જિલ્લા ગ્રામીણ વિકાસમાં કામો માટે 715 લાખના કામોની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે, તેમજ વર્ષ 2024-25 અને 25-26 અંતર્ગત સ્વભંડોળની ગ્રાન્ટમાંથી વિકાસના કામો માટે રજૂ થયેલ આયોજનને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે, તેમજ વડોદરા જિલ્લા હસ્તકના કુલ 4 આયુર્વેદિક દવાખાનાના ₹10 લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવનાર છે, તેમજ સદર મંજૂર કરવામાં આવેલ કામોમાં જિલ્લા શિક્ષણ, આરોગ્ય અને સમાજ કલ્યાણ ક્ષેત્રે ખાસ અગ્રિમતા આપવામાં આવેલ છે। તેથી આજથી શરૂ થતા પવિત્ર નવરાત્રિ પર્વની હું દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મા જગદંબા દરેકની મનોકામના પૂર્ણ કરે અને સ્વચ્છ અને સારું સ્વાસ્થ્ય આપે તેવી સર્વને નવરાત્રિની ફરીથી સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા।